કામરેજ ખાતે તાપી નદી ઉપર આવેલ બ્રિજ પણ જોખમી હાલતમાં છે। કલેક્ટરે તાપીના બ્રિજ ઉપર લગાવેલ જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા માટે સૂચના અપાઈ। ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરાશે। અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરીને રસ્તો ખુલ્લો મૂકાશે। 1 મહિનાની અંદર આ બ્રિજ જલ્દી રિપેર થાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરાશે અને 1 મહિના સુધી તાપીનો એકતરફી આ બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે। તો કીમમાંથી પસાર થતા નવા હાઈવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી। દુર્ઘટના ઘટી ત્યારબાદ ને ત્યાંથી 1 મહિના અગાઉ અહીંના આપણા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે રૂબરૂ વિઝિટ કરી અને અહીંની જે આ પ્લેટનું છે એનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક પ્લેટ મૂકવામાં આવી અને નેશનલ હાઈવે નંબર 4 જે કિમથી એના સુધીનો જે હાઈવે છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે તો ભરૂચથી ત્યાં ડાયવર્ટ કરવાનું કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આવતીકાલથી ચાલુ થઈ જશે। તે માનનીય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ મામલતદારશ્રીઓ બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આરએનબીની ટીમ્સ છે NHAI છે રેલવેઝ અને બધાના એન્જિનિયર સાથે ટીમો બનાવી છે। એ ટીમો આવનારા 2 દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે બધી કામગીરી કરવાની।